તો જે પ્રમાણે એક બાજુ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને તેમાં પણ જ્યારે અમદાવાદ પોલીસની કામગીરીની વાત કરીએ તો અમદાવાદ પોલીસની કામગીરી ચોક્કસથી એક પ્રશંસનીય અને બિરદાવવા લાયક જે કામગીરી જોવા મળી હતી અને તેમાં પણ અમદાવાદ પોલીસે માત્ર ને માત્ર અત્યારે તો ટ્રાફિક વ્યવસ્થા હોય કે પછી અન્ય કોઈ પણ બાબતોનું અત્યારે ધ્યાન નહીં, પરંતુ જો કોઈ વ્યક્તિ પાણીમાં ફસાયેલો હોય તેને અત્યારે તો તેમના જે પહોંચવાનું જે સ્થળ હોય ત્યાં સુધી પહોંચાડવાનો હોય તો તે તમામ બાબતોમાં અમદાવાદ પોલીસ એક ખડે પગે જોવા મળી હોય તેનું સૌથી મહત્વનું ઉદાહરણ અત્યારે તો દરેક લોકોએ પણ જોયું છે। તો આ સાથે જ અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સર અમારી સાથે અત્યારે તો જોડી ગયા છે। સર, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ। સર, જે પ્રમાણે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ જે પ્રમાણે ખડે પગે જોવા મળી, અત્યારની વાત કરવામાં આવે તો તંત્ર તો ખડે પગે હતું, પરંતુ આ વખતે જે પ્રમાણે અમદાવાદ પોલીસ જોવા મળી રહી છે, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા તેને લઈને। अपना જે રીતે અમે બારિશના જોયા કે જો ફોરકાસ્ટ હતી અને બારિશના જો પેટર્ન હતા કે પુષ્કળ પ્રમાણમાં બારિશ થઈ રહી હતી અને તાત્કાલિક એક તો અમારા માટે સૌથી વધારે ચેલેન્જ રહે છે કે સ્કૂલમાં બાળકો ગયા હોય અને એના ઘણા બધા અમને મેસેજ મળતા હતા કે સ્કૂલમાંથી પેરેન્ટ્સને ફોન કરવામાં આવતા હતા કે અમને બાળકોને લઈ જાઓ કારણ કે બારિશ બહુ તેજ થઈ રહી છે। તો સ્વાભાવિક છે કે રોડ પર ખૂબ જ ટ્રાફિક આવી ગયા, ઓફિસના ટાઈમ હતા તો લોકો ઓફિસ જતા હતા, રોડ ઉપર પાણી ભરાવા માંડ્યા અને ગાડીઓ બંધ થવા લાગી। જોઈએ 2 વ્હીલર હોય કે 3 વ્હીલર 4 વ્હીલર એના બંધ થવાના કારણે અને રોડના એક સાઈડ ઉપર જો પાણી જ્યાં ભરાય ત્યાં કોઈ ગાડી જતી નહીં હતી, જેથી લિમિટેશન બી રોડ ઉપર થઈ ગઈ। તો એના લઈને જો ટ્રાફિક જામ થવા દ્રશ્યો શરૂઆત થઈ, તાત્કાલિક અમે લોકો ફિલ્ડમાં નક્કી કરતા તમામ થાના અમલદાર, ટ્રાફિક પોલીસ બધા લોકો રોડ ઉપર આવીને પહેલે તો પ્રિયોરિટી હતી કે ટ્રાફિક મુવમેન્ટ ચાલુ કરાવે જોઈએ, કોઈ એમ્બ્યુલન્સ ફસાવી એના ચાલુ કરાવે। પછી ધીમે ધીમે અમે જોતા ગયા કે સ્કૂલના બાળકો છૂટતા ગયા, એના ઘર લઈ જવાની એક એના પેરેન્ટ્સમાં બહુ ઉત્સુકતા હતી, પ્લસ ચિંતા પણ હતી જોઈએ તો એના ઘર પહોંચાવો, પોલીસનો કોઈ પણ ગાડી હોય તો આપણા બાળકોને એના ઘર તક મૂકી આવો અને કોઈ પેશન્ટ ફસાયા હોય એના મૂકો અને સાથોસાથ બહુ મોટા મોટા વૃક્ષો પણ ખૂબ પડતા હતા, જોઈએ ધરાશાયી થયા વૃક્ષો। સદનસીબી ભગવાનના દયા છે કોઈ ઇન્જરી કોઈ નહીં થઈ, વૃક્ષો કાપીને તાત્કાલિક રોડ ખાલી કરાવવો જોઈએ। તો આ જો એક પ્રક્રિયા ચાલુ થઈ, शुरुआतની 1-2 કલાકમાં એકદમ બહુ ચેલેન્જ વાળા સમય હતા, લેकिन અમે લોકો બધા લોકો ફિલ્ડ ઉપર ઉતર્યા અને તાત્કાલિક ધીમે ધીમે એના સ્મૂથ ટ્રાફિક કરતા ગયા જોઈએ અને પછી એએમસીના સાથે મળીને જોઈએ જ્યાં જ્યાં બી ગટર ખોલવાની હતી, જ્યાં પાણીને ડિવોટરિંગ કરવાના હતા, જ્યાં તકલીફ વધારે હતી એના સાથે સંકલન કરીને કામગીરી ચાલુ થઈ અને પછી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે થઈ અને એના સાંજ તક જોઈએ તો બપોર પછી તક ટ્રાફિક વ્યવસ્થા બી ખૂબ સારી થઈ ગઈ હતી। અને લોકોના જો રિક્વેસ્ટ કરવામાં આવ્યા હતા કે બિનજરૂરી નહીં નીકળે ઘરમાંથી, એના બી લોકોને એટલા સહયોગ મળ્યા જેના લીધે બીજા દિવસે બી ખૂબ સારી વ્યવસ્થા, સ્મૂથ વ્યવસ્થા જાળવી શકાય છે। ફર્સ્ટ ટાઈમ એવું થયું હશે કે કોઈ પોલીસ કમિશનર જે ખુદ અત્યારે તો જે મેદાનમાં આવ્યા હશે। હું જ્યારે પણ હું લાઈવ શોમાં હું પોતે બેઠો હતો ત્યારે મેં જોયા હતા કે આપ પણ જે પ્રમાણે શિવરંજની પાસે જે ક્યાંક ટ્રાફિકની જે પરિસ્થિતિ આપ પોતે કંટ્રોલ કરવા માટે આવી પહોંચ્યા હતા, એટલે કે ચોક્કસ એમ કહેવાય ને કે ના દરેક લોકો માટે એક સારો મેસેજ હતો છે કે માત્ર પોલીસ નહીં પરંતુ પોલીસ કમિશનર સુધી તમામ લોકો અત્યારે તો જે તમારા માટે ખડે પગે છે। આપ પણ શું કહેશો કે આપ પણ જે પ્રમાણે અત્યારે તો જે એમ કહેવાય ને કે જે ફિલ્ડ ઉપર જોવા મળ્યા હતા, જે પ્રમાણે ક્યાંક આપે પણ દરેક લોકોને અલગ અલગ અપીલ કરી હતી, તે પ્રમાણે પણ કેવો માહોલ ત્યાં જોવા મળ્યો હતો? ભાઈ આમાં હું પણ અમદાવાદ શહેર પોલીસનો એક ભાગ છું, અમારા કોન્સ્ટેબલથી માંડી જોઈએ મારી સુધી તક અમે એક ટીમ છીએ અને એવા સમય હોય છે કે જ્યારે બધા લોકો નીકળે કે એના બી અમે પણ પોતે જ્યારે બહાર આવીએ છીએ ત્યારે અમારા એવા ઘણા બધા લોકો હોય છે જેના મનમાં મૂંઝવણ હોય છે કે બહાર આવી કે નહીં આવી જોઈએ, આ લોકોને બી બહાર આવે કારણ કે અમારી અત્યારે ટોપ મોસ્ટ પ્રિયોરિટી અમારા પ્રજા છે, અમારા લોકો છે, અમારા શહેર છે જોઈએ। તો એના માટે અમે બધા લોકો બહાર નીકળીએ છીએ, તમામ સિનિયર અધિકારીઓ બહાર નીકળે એના બી ફરક બહુ પડી જાય છે। તે દિવસે અમે જોયા કે હું બહાર જ્યારે નહેરુનગરથી મહારાણી લક્ષ્મીબાઈ પુતલા તક અમે જોયા કે બહુ પાણી ભરાયા હતા, લગભગ 1.5 કિલોમીટર વધુ ટ્રાફિક જામ હતા। તો આપણા નીકળવાથી એટલા થયા કે રસ્તા ફટાફટ કેવી રીતે ક્લિયર કરીએ, બીઆરટીએસમાં કેવી રીતે લઈ જઈએ, જો નિર્ણયો લેવાના હોય
એના થયા પછી જો અમે જ્યારે ઉભા હતા તો ઘણા બધા પબ્લિક આવતી ગઈ અને જાણ કરતી ગઈ કે સાહેબ આ વિસ્તારમાં મેં આ તકલીફ છે, આ વિસ્તારમાં એવું છે, આ વિસ્તારમાં ઘણા બધા લોકો એવું છે જેના જમવાનું નથી મળવા જોઈએ અને ત્યારે આ લોકો જો મજૂરી કામ કરવા લોકો છે, તો ઘણા બધા ઇન્ફોર્મેશનો બી આપણને મળતી ગઈ ત્યાં, જેના લીધે અમારા પોલીસ સ્ટેશનના પીઆઈઓ અને સ્ટાફ જઈને રાત સુધી તક, મોડી રાત સુધી તક જો 1-2 વાગે તક અમે લોકો ત્યાં પહોંચ્યા. જો ખાસ કરીને સરખેજ બાજુ અને આ બાજુ પૂર્વ વિસ્તારમાં જ્યાં દરરોજ કામ કરવા લોકો હતા, એના જમવાનું પહોંચવાના જોઈએ, એની બીજી સુવિધાઓ પ્રોવાઈડ કરવાના જોઈએ, તો એના મોટો ફાયદો થાય. જ્યારે અમે બહાર રહીએ છીએ ત્યારે લોકો ખૂબ જ ઇન્ફોર્મેશન બી આપણને આપતા રહે છે અને લોકોનો સહયોગ બી અમને મળતા રહે છે. અને આપ જોઈ શકો છો બીજા દિવસે જ્યારે હું અને મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી એક રિક્વેસ્ટ કરવામાં આવી કે જેટલા લોકો જરૂરત હોય ત્યારે નીકળે, ત્યારે અમે લોકો 30% વધારે કોઈ ટ્રાફિક રોડ ઉપર નહીં હતા, જેથી બીજા દિવસે અમે લોકો તમામ બંધ પડેલી ગાડીઓ, 2 વ્હીલર 3 વ્હીલર હટાવી દીધા, 4 વ્હીલરને હટાવ્યા, 4 વ્હીલરના શોરૂમ વાળાને બોલાવીને કે ભાઈ સેન્સર વાળી ગાડીઓ હતી, ઓટોમેટિક ગાડી એના હટાવ્યા જોઈએ, જેથી કે પૂરી રોડ વ્યવસ્થા સરસ રીતે થઈ ગઈ. જ્યાં ગટરના ઢાંકણા ખોલવાના હતા ત્યાં આપણી હાજરીમાં, એમસીના હાજરીમાં, પોલીસના હાજરીમાં ઢાંકણા ખોલાયા જેથી પાણી નીકળે. તો આ બધી વ્યવસ્થા ત્યારે શક્ય બની જ્યારે અમારા લોકો અપીલના માન આપીને જો બીજા દિવસે બી બિનજરૂરી નથી નીકળ્યા. તો આ એક બહુ કમ્બાઇન્ડ એફર્ટ છે કે પ્રશાસનના અને અમારા લોકોના જોઈએ, અને એનાથી અમે લોકોને બહુ સારી શીખ મળે છે કે કેવી રીતે અમે આપણે પ્રજા સાથે કેવી રીતે ડાયલોગ કરીએ જેથી આપણા શહેરના ખૂબ ભલું થતા રહે. જી બિલકુલ સર, એક છેલ્લો એક મેસેજ આપના તરફથી તમામ અમદાવાદ વાસીઓને કે તમારા માટે અમદાવાદ પોલીસ તરફ ખડી પગે છે જેને લઈને એક છેલ્લો મેસેજ સર આપના તરફથી. હું આપણે અમદાવાદના શહેરજનોને એટલે આપના પોલીસ છે, આપના વચ્ચેમાંથી અમે લોકો આવીએ છીએ જોઈએ, આપના માટે જ છે જોઈએ. બસ આપ જ્યારે એવા અમે મોસમ વિભાગ હોય યા બીજી કોઈ પણ જો એવા ચેલેન્જીસ આવતા હોય, કોઈ એવા પડકારો હોય, ત્યારે અમે લોકો જો આપને રિક્વેસ્ટ કરી જે રીતે આપે મદદ કરી છે બી છેલ્લા દિવસોમાં, આ જ મદદથી અમે લોકો ખૂબ સારી વ્યવસ્થા અમદાવાદ શહેરમાં જાળવી શકીએ જોઈએ. અને એના પરિણામ જોઈ શકો છો કે એટલા આપ મતલબ કલ્પના કરી શકો છો એટલા 100 સાલ પુરાના બ્રિજો પડા અને એટલા ટ્રાફિક પડા હતા, લેકિન ઉપર વાળાને દયા હતી કે એક ના કોઈ બી ખરોચ તક નથી આવી જોઈએ. તો જ્યારે અમે બધા લોકો મળીને કામ કરીએ છીએ તો ઈશ્વર બી આપણા સાચી રહે છે. તો આવનાર દિવસોમાં જો બી અમે લોકો આપના હિત માટે જોઈએ કોઈ નિર્ણય લઈએ જોઈએ, પ્રશાસન જો નિર્ણય લે છે એમાં હરદમ સહભાગી બનશો, જેના લીધે જોઈએ અમે આપણા શહેરના લોકોને સુરક્ષિત બી રાખી શકીએ અને સારી વ્યવસ્થા પણ જાળવી શકીએ. સર આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. અમદાવાદ પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે કે જે ઘણી મહત્વની કામગીરી પણ છે.